અમદાવાદના વસાવડા હોલ ખાતે આજે ગુજરાતના ખેડૂતોને જમીનને લગતી કાયદાકીય મૂંઝવણો થતી હોવાથી જાણીતા એડવોકેટ કિંજલ પટેલ દ્વારા નિઃશુલ્ક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના હજારો ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને કબજા અને રીસર્વેની હજારો ફરિયાદો આવતી હોવાનું કિંજલ પટેલે જણાવ્યું હતું. કિંજલ પટેલ ઘણા તકલીફોમાં મુકાયેલા ખેડૂતોના કામો સફળતાપૂર્વક પાર પાડ્યા હોવાનું ખેડૂત મિત્રોએ જણાવ્યું હતું. સેટેલાઇટ માપણીથી શરૂ થયેલી તકલીફ, બરાબર, દેશ આઝાદ થયો પછી સેટેલાઇટ માપણી પહેલી વખત થયેલી હતી. એ પહેલી વખતે જે સેટેલાઇટ માપણી થઈ જેમાં ખેડૂતોને કહેવાય ને જે પ્રોપર નિરાકરણ એનું આવવું જોઈએ એવું કોઈ પણ પ્રકારનું નિરાકરણ આવેલું નથી. જેમાં ઘણા બધાને ઘણી બધી તકલીફો થયેલી છે. ચોરસ મીટર ઓછા થઈ ગયા છે, કબજા ફરી ગયા છે, સર્વે નંબરો આખા ફરી ગયા છે, અમુક તો સર્વે નંબર જૂના બંધ થઈ ગયા, નવા ઓપન નથી થયા. આવા નાની નાની તકલીફો પણ જે કહેવાય ને એ લોકો માટે બહુ મોટી કહેવાય કે જેના માટે માણસ આખો દિવસ સવાર કે દિવસથી રાત સુધી એના માટે જ મજૂરી કરતા હોય ને એ જ વસ્તુ માટે તકલીફ હોય. એના માટે ગુજરાતમાં અત્યારે તમે જોવા જાઓ તો ગુજરાતના ખૂણે ખૂણેથી ખેડૂતો આવેલા છે. કચ્છથી પણ છે, બનાસકાંઠાથી પણ છે, મહેસાણાથી પણ છે, અમદાવાદથી બધી અલગ અલગ જગ્યાએથી ખેડૂતો અહીંયા આવેલા છે. અત્યારે આટલી બધી સંખ્યામાં ખેડૂતો આવે છે, પ્રશ્નો એ લોકોનો શું રહે છે? ખાસ કરીને અમદાવાદની આજુબાજુના વિસ્તારના ખેડૂતો આવે છે, એ લોકોનો પ્રશ્ન શું રહે? અત્યારે તમે એવું તો ના જ કહી શકો કે અમદાવાદની આજુબાજુથી ગુજરાતના ખૂણે ખૂણેથી, મેં કીધું ને કચ્છથી પણ લોકો આવેલા છે. કચ્છથી, બનાસકાંઠા તો સવારે 5-5 વાગે લાઈનમાં ઉભેલા હતા. એ રીતે ખેડૂતો અહીંયા આગળ આવેલા છે. અને એમના મેઇન પ્રશ્નો તો એક જ વસ્તુના છે કે સર્વે નંબર ચેન્જ થઈ ગયા હોય, ચોરસ મીટરમાં બદલાવ થઈ ગયા હોય, નકશા અલગ થઈ ગયા હોય અને એમનું જે કહેવાય ને એ લોકો ડીએલઆરમાં અઢળક અરજીઓ આપી પણ એમને કોઈ પ્રોપર નિરાકરણ મળેલું ના હોય. સરકારને વારંવાર ખેડૂત લોકો રજૂઆત કરે છે પણ મેપિંગમાં, નકશામાં, સર્વેમાં કોઈ નિકાલ નથી આવતો. આ વિષય પર શું વાત કરો? હા, ખેડૂતો દ્વારા અઢળક વખત એ લોકોને રજૂઆત કરવામાં આવે છે કે તમે પ્રોમોલ્ગેશન જે કરેલું છે એમાં પ્રોપર નિરાકરણ, તમે જો સમાચારમાં વાંચતા હો તો ઘણી જગ્યાએ તમને એ લોકોને સમસ્યાઓ દેખાતી જ હોય છે પણ એનું પ્રોપર નિરાકરણ આવતું જ નથી હોતું. એટલે હું તો એ પણ કહેવા માંગીશ કે ભાઈ જો ખેડૂતો આટલા બધા હેરાન થતા હોય તો તમારે એનું પાયાનું નિરાકરણ આવે એવું કંઈક તો વિચારવું જ જોઈએ. કિંજલ પટેલ આ મોહિંદા શું કહે? હું એક જ વસ્તુ કહેવા માંગીશ કે આજે ખેડૂતનું દર્દ છે એ ખેડૂતના દર્દમાં આપણે થોડા સહભાગી થઈ શકીએ અને આ મુહિમ મારી એટલી જ છે કે સેટેલાઇટ માપણી છે ને એ રદ થવી જોઈએ. અચ્છા, આ ખેડૂતનો સંમેલન લઈને તમારું આ ડ્રીમ શું છે? આગળનું ડ્રીમ એટલે અત્યારે તો જો હું કહેવાય ને કાલ કોઈએ જોયું નથી પણ હું આજના ડ્રીમને લઈને વધારે વાત કરીશ. તો આજના ડ્રીમમાં મારો એ જ છે કે પ્રમોલ્ગેશન વાળો જે મુદ્દો છે ને એમાંથી ખેડૂતો હેરાન થતા અટકવા જોઈએ. કેટલા ખેડૂતોને તમે અત્યાર સુધી આ મોહિમ ઉઠાવી છે? અત્યાર સુધીમાં કેટલા ખેડૂતોનું કામ વર્ક કરીને તમે આપેલું? ખેડૂતોનું હું જો કહેવા જઈશ ને તો હજારો ખેડૂતો, કારણ કે મારી અમદાવાદની ઓફિસ, રાજકોટની ઓફિસ, બરોડાની ઓફિસ, બધી જગ્યાએ હું રેગ્યુલર કેમ્પ ચલાવતી જ રહેતી છું. તમે જુઓ તો એક દિવસનો મારો કેમ્પ હોય ને એમાં 200 થી 250 ખેડૂતો હોય. એવા તો મેં કેટલા બધા કેમ્પો ચલાવ્યા, એટલે જો હજારો, અત્યાર સુધી જો હું માનું ને તો 60-70 હજાર જેટલા ખેડૂતો, આપણા 54 લાખ ખેડૂતોની આસપાસ છે. શરૂઆત છે હજી તો મારી આ. રિપોર્ટિંગ જીગર શાહ, અમદાવાદ.